ચેપ્ટર 7 ક્રમચય અને સંચય ભાગ 7 સ્વાધ્યાય 7.4 જે આપણે જોઈ રહ્યા છીએ એમાં આજે જોઈએ દાખલા નંબર 5. આમ તો આ દાખલો હોમવર્કમાં મેં આપી દીધો છે, છતાં પણ એક વખત જોઈ લઈએ. તો તમને શું કીધું છે? તો 6 લાલ દડા, 5 સફેદ દડા અને 5 વાદળી દડામાંથી દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? એટલે હવે આપણે જે કરવાનું છે શું કરવાનું છે? તો 6 દડામાંથી 6 લાલ દડામાંથી કેટલી પસંદગી કરશું? 3 દડાની પસંદગી કેટલા પ્રકારે થશે? તો 6C3 પ્રકારે. 5 સફેદ દડા માંથી 3 દડાની પસંદગી 5C3 અને 5 વાદળી દડા માંથી 3 દડાની પસંદગી એ પણ કેટલી થશે? 5C3 પ્રકારે. એટલે આપણને જે 9 દડાની પસંદગીના પ્રકાર જોઈએ છે, 9 દડાની પસંદગીના પ્રકાર કેવા થશે? 6C3 ગુણ્યા 5C3 ગુણ્યા 5C3. હવે આ બધાનો ગુણાકાર કરતા તમને આવડે છે. જે સૂત્ર આપેલું છે એનો આપણે ઉપયોગ કરીશું. તો n ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ સમજમાં આવી ગયું હશે કઈ રીતે? 5 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. હવે આની ગણતરી કરી અને તમને જે જવાબ મળે એ જવાબ થશે એ 9 દડાની તમારા પસંદગીના પ્રકાર. ત્યારબાદ આવે છે દાખલા નંબર 6 કે 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગી. 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગી કરવાની છે. એમાં શું કીધું છે કે પસંદગીમાં બરાબર એક જ એક્કો આવે તે કેટલા પ્રકારે બને? હવે જુઓ, એક વસ્તુ ધ્યાન આપો. આપણને જે 5 પત્તા કાઢવાના છે એ 5 પત્તા આપણે જે પસંદ કરીએ છીએ એનામાં માત્ર ને માત્ર કેટલો? એક જ એક્કો લેવાનો છે. તો આપણે થોડુંક સ્માર્ટ વર્ક ના કરી શકીએ? કઈ રીતે? તો પહેલાં તો 52 પત્તાની ઢોલીમાંથી 4 એક્કા છે એને સાઈડમાં કાઢી લઈએ. બરાબર છે? હવે જે બાકીના જે 52માંથી 4 જાય એટલે કેટલા રહીએ? 48 જે પત્તા છે એમાંથી આપણે 4 પત્તાની પસંદગી કરી શકીએ 5માંથી. કેમ કે એક આપણને શું જોઈએ છે? એક્કો જોઈએ છે. તો હવે જે એક્કો જોઈએ છીએ એ આપણે શેમાંથી લઈશું? તો જે 4 પત્તા આપણે જે કાઢ્યા છે એમાંથી કોઈ પણ એક પત્તાની પસંદગી કરશું એટલે આપણી પાસે એક એક્કો આવી જશે. સમજમાં આવ્યું? હવે કીધું શું છે કે 52 પત્તાની પસંદગીમાં જે 5 પત્તા કરવાના છે પસંદ એમાંથી બરાબર એક જ એક્કો જોઈશે. એટલે આપણે શું કર્યું? 4 એક્કા જે છે એને બહાર કાઢી લીધા. એટલે 4 એક્કામાંથી આપણે એક પસંદગી કરશું અને બાકીના પત્તા જે છે એમાંથી 4 પત્તાની પસંદગી કરીશું. તો હવે આપણને કેવી રીતે સંખ્યા મળે? તો માંગેલ પસંદગીના પ્રકારો 48C4 ગુણ્યા 4C1. હવે આની ગણતરી તમે કરી શકો છો. ફેક્ટોરિયલ અને અહીંયા કેટલા? આ 4 ફેક્ટોરિયલ તો આવશે જ અને 48માંથી 4 જાય એટલે 44 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ એને ગુણ્યા 3 ફેક્ટોરિયલ. હવે આપણે ગણતરી કરી શકાય. જો 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45 ગુણ્યા 44 ફેક્ટોરિયલ. 44 ફેક્ટોરિયલ ઉડી જાય. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને અહીંયા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ લખો એટલે બધું જ
ઉડી જશે એટલે એને ગુણ્યા 4. હવે આમાંથી આ 4 4 પણ ઉડી જાય, બાકી 46 આવશે. બાકીની ગણતરી તમે કરી અને જવાબ લખી શકો છો. હા, આમાં તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો, બરાબર. 10મા ધોરણની જેમ ગુણાકાર કરવાની હવે જરૂર પડશે નહીં. પરંતુ જો તમે પોતાની રીતે પ્રેક્ટિસ કરો તો એ તમારા માટે વધુ સારું રહેશે, કેમ કે જો તમને JEEની એક્ઝામ આપવી હોય, મેઇન્સ ને એ બધામાં તમને કેલ્ક્યુલેટર લઈ જવા મળશે નહીં. તો તમે ગણતરીનો આવી રીતે સાદી ગણતરીઓ પોતાની રીતે કરશો તો તમારી સ્પીડ પણ થોડી વધી જશે, પ્રેક્ટિસ રહેશે. હવે આવે છે દાખલા નંબર 7. દાખલા નંબર 7ની હું માત્ર રકમ વાંચું છું, ધ્યાનથી સાંભળજો અને પછી આપણે એનો દાખલો કરીશું. જોઈ લઈએ શું કહે છે કે ક્રિકેટની રમતમાં કેટલા ખેલાડીઓ છે? તો 17 ખેલાડીઓ આવેલા છે. હવે એમાંથી 5 જે છે એ બોલિંગ કરી શકે છે. 5 કેવા છે? બોલિંગ કરી શકે છે. દરેક ટુકડીમાં 4 બોલર હોય એવી 11 ટુકડીઓની પસંદગી કરવાની છે. હવે 5 છે એ શું કરે છે? બોલિંગ કરે છે. પણ લેવાના કેટલા છે? માત્ર ને માત્ર 4. અને કુલ ટીમ છે એ કેટલાની બનાવવાની છે? ક્રિકેટની ટીમ હોય એટલે એમાં 11 ખેલાડીઓ તો હોય જ. તો હવે આમાં પણ આપણે જે એક્કાવાળો જે ભાગ કર્યો તો એવી રીતના 2 ભાગ પાડી શકીએ કે બોલરને અલગ ઉભાડી દઈએ અને બાકીના જે ઓલરાઉન્ડર અને બેટ્સમેન છે એને બીજી સાઈડ ઉભાડીએ. એટલે 5 જણા છે એ અલગ ઉપસે અને 12 જણા છે એનું જૂથ અલગ ઉપસે. હવે બોલર કેટલા લેવાના છે? તો 4. તો 5માંથી આપણે કેટલી પસંદગી કરવાની? 4ની. અને બીજા જે છે બાકી, હવે 4ની પસંદગી થઈ ગઈ છે તો 11ની ટીમમાં બાકી કેટલા રહ્યા? 7 જણા રહ્યા. તો એ 7ની પસંદગી આપણે 12 ખેલાડીઓ જે ઊભા છે એમાંથી કરી શકશું. તો બરાબર છે, કરી શકાય. તો ટુકડીની સંખ્યા બરાબર 12 પહેલાં 5 C4, કેમ કે તમે 4ની પસંદગી પહેલાં કરી લેશો, પછી બાકીના જે છે એ શેમાંથી લેશો? હવે આની ગણતરી કરતાં તમને આવડે છે. સૂત્રમાં કિંમત મૂકી અને ગણતરી કરી શકાય છે. ત્યારબાદ આવે છે દાખલા નંબર 8 કે એક થેલીમાં 5 કાળા અને 6 લાલ દડાઓ છે. 2 કાળા તથા 3 લાલ દડાની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? જે આપણે પહેલો 5મો દાખલો કર્યા એના જેવું જ છે કે 5 દડા જે છે એમાંથી કેટલા કાળા દડા પસંદ કરવાના છે? તો 2, એટલે કે 5C2. અને 6 લાલ દડા છે એમાંથી 3 લાલ દડા પસંદ કરવાના છે એટલે આપણને મળશે 6C3. મળી જશે, ગણતરી પણ થઈ જશે. બરાબર છે. હવે આવે છે કે જો વિદ્યાર્થીએ 2 ચોક્કસ વિષય પસંદ કરવાના હોય, 2 ચોક્કસ વિષય જે છે એ ફરજિયાત પસંદ કરવાના છે અને વિદ્યાર્થીઓ પાસે ઉપલબ્ધ કેટલા વિષય છે? 9 વિષયો છે. 9 વિષયોમાંથી 5 વિષયો કેટલા પ્રકારે પસંદ કરી શકે? હવે એ જે 9 વિષય છે એમાંથી 2 વિષય તો છે ફરજિયાત લેવાના જ છે, એટલે એ 2 સિલેક્ટ કરશે એટલે એના 2 વિષય તો સિલેક્ટ થઈ જ જશે. એટલે 9માંથી કેટલા થઈ જાય હવે વિષયો? તો 7 થઈ જશે. 9 - 2, બાકીના જે વિષયો છે એ 7 થઈ જશે. અને પસંદગીમાં જે બાકી રહેતા હોય, હવે ટોટલ 5 વિષય હોવા જોઈએ, 2 કમ્પલસરી સબ્જેક્ટ આવી ગયા, તો બાકી કેટલા બચ્યા? 3 સબ્જેક્ટ બચ્યા, જેની પસંદગી આપણે 7 સબ્જેક્ટમાંથી કરવાની રહેશે. તો વિષયની પસંદગીના પ્રકારો 7C3. ન સમજાય આ વસ્તુ તો મને તમે કહેજો, આપણે બીજી વખત રિપીટ કરીશું. પરંતુ આ બંને દાખલા જે છે છેલ્લા 8મો અને 9મો એકદમ ઇઝી છે, તમે કરી શકો એમ છો, થઈ જશે. ચલો, હવે આવે છે આપણે વચ્ચે દાખલા નંબર 2 જે છે એ બાકી રાખ્યો છે. એની કિંમત મેં કીધું તું એ નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. કંઈ જ નથી, એકદમ સરળ છે. એક દાખલો હું કરાવીશ, એક દાખલો તમારે કરવાનો છે, ફરક કાંઈ જ નથી. ચલો જોઈએ. એનની કિંમત શોધવાની છે અને કહ્યું છે આપણને કે 2nC3
જેમ NC3 બરાબર 12/1. તો જે જેમમાં આપ્યું છે આપણે ગુણોત્તરના સ્વરૂપમાં લખી શકીએ. તો 2NC3 છેદમાં NC3 બરાબર 12/1. ચલો હવે 2NC3નું કિંમત મતલબ સૂત્ર મૂકીએ તો 2n ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 2n - 3 ફેક્ટોરિયલ. હવે આ છેદમાં જ છે એટલે આપણે એને આવી રીતે લખી શકીએ અંશનો છેદ છેદનો છેદ અંશમાં અને જે છે એ બાકીનું જે છે એ તો છેદમાં આવી જાય. અંશનું છેદ છેદમાં એટલે આ કેવી રીતે લખાશે હવે તમને સમજમાં આવે કે 3 ફેક્ટોરિયલ n - વ્યસ્ત થઈ જાય ને n ફેક્ટોરિયલ બરાબર 12/1. હવે આ જુઓ 3 ફેક્ટોરિયલ કેન્સલ. અચ્છા હવે આને તમે છે ને આ રીતે લખજો 2n ફેક્ટોરિયલ, નહીં તો તમે n ફેક્ટોરિયલ સમજીને કેન્સલ કરી દેશો. આ 2n ફેક્ટોરિયલ છે, n ફેક્ટોરિયલ ગુણ્યા 2 નથી હો, બંને અલગ વસ્તુ છે. ચલો તો હવે આપણે આને આ રીતે લખી શકીએ 2n - 1 2n - 2 2n - 3 ફેક્ટોરિયલ. n - 3 ફેક્ટોરિયલ છેદમાં n - 1 n - 2 અને n - 3 ફેક્ટોરિયલ બરાબર 12/1. જે કેન્સલ થતું હોય એ કેન્સલ કરી દો. આમ તો હજી પણ એક વસ્તુ કેન્સલ થાય છે પણ એ તમને હજી હમણાં દેખાશે નહીં. જુઓ હવે આ કેટલું બચ્યું 2n પછી 2n - 1. હવે આ જે છે એમાંથી હું પાછા 2 સામાન્ય કાઢી શકું તો n - 1 થઈ જાય અને છેદમાં શું છે આ n n - 1 n - 2 બરાબર 12/1. એટલે હવે આ કેટલા થઈ જશે 4. n કેન્સલ n - 1 કેન્સલ તો બચશે શું 4 2n - 1 12 n - 2. બીજી સાઈડ જતું રહેશે એટલે 8n - 4 12n - 24. 24 - 4 અને 12n - 8n 20 બરાબર 4n. તો આના ઉપરથી આપણને n ની કિંમત મળી ગઈ 5. સમજમાં આવ્યું? ખબર પડી ગઈ આ દાખલો? બસ તો હવેનો જે દાખલો છે એ સેમ છે. ત્યાં કને તમને 12/1 બદલે 11/1 આપેલું છે. તો જેની ગણતરી તમે કરી શકો એમ છો, એટલા હોશિયાર તો છો જ. એટલે અહીંયા શું આવી જશે 11n - 22. એટલે જે પ્રમાણે પછી ફરક પડે એ તે દાખલો કરવાનો રહેશે. એટલે કે એનની કિંમત છે એમાં થોડોક તફાવત આવી જશે. ચલો એટલે અહીં આપણું 7મું ચેપ્ટર જે છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.